છે છેલ્લા 15 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ, પરંતુ એ વિવાદની આગ શાંત થવાનું નામ નથી લઈ રહી। ઘણા બધા પ્રયાસ કરવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીના સંગઠન તરફથી, પરંતુ તેમ છતાં પણ ગઈકાલે થઈ રહેલી બેઠક પણ નિષ્ફળ રહી હતી। અને આજે પણ એ ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, એ સૌરાષ્ટ્ર હોય, અમરેલી, તાપી, બનાસકાંઠા, ભાભર, ગીર, બાવળા, અરવલ્લી, દાહોદ, આ બધી જ જગ્યાએથી આ જગ્યાઓ અલગ અલગ છે, પરંતુ દ્રશ્યો એક સરખા સામે આવી રહ્યા છે। બધી જ જગ્યાએ રેલીઓ કરવામાં આવી રહી છે, સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે અને ક્ષત્રિયો રૂપાલાને ટિકિટ રદ કરવાની માંગ પર ઝૂકવા માટે કોઈ પણ કારણમાં તૈયાર નથી। તાપીના વાલોડમાં ક્ષત્રિય સમાજનો વિરોધ કરવામાં આવ્યો તો બનાસકાંઠામાં દિયોદર અને ભાભરમાં વિરોધ કરવામાં આવ્યો। અને આ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા હિરેન રાવલ। હિરેન, ભારતીય જનતા પાર્ટીએ ઘણા પ્રયાસ કર્યા, પરંતુ રાજપૂતો કહી રહ્યા છે કે અમે ઝૂકવા માટે તૈયાર નથી। પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે મને બધા જ સમાજનું સમર્થન છે, હવે શું? આ તમામ બાબતો વચ્ચે દિલ્હીથી પરત ગાંધીનગર પોતાના નિવાસસ્થાને પરસોત્તમ રૂપાલા પહોંચ્યા છે અને પરસોત્તમ રૂપાલાને મળવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ અહીંયા પહોંચેલા છે। લગભગ પોણો કલાક કરતાં વધુ સમયથી અત્યારે પરસોત્તમ રૂપાલા નિવાસસ્થાને આ બેઠક છે તે ચાલી રહી છે। સમગ્ર દિવસભરનો ઘટનાક્રમ જોઈએ તો બનાસકાંઠામાં તેમનો વિરોધ થયો, એ ઉપરાંત ગીરના અલગ અલગ વિસ્તારોની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। અમરેલીમાં પણ આ જ પ્રકારે તેમના પોસ્ટર લાગ્યા અને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। સાથે તાપીના વાલોડમાં ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો। બાવળા, અરવલ્લી, આ અલગ અલગ જિલ્લાઓમાં વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલા જ્યારે કેબિનેટ બેઠક પૂરી કરી અને ગાંધીનગર પહોંચેલા છે અને ગાંધીનગર તેમને મળવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને આ બેઠક પૂર્ણ થઈ છે। અત્યારે હાલ દ્રશ્યો દેખાય છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમની સાથે બેઠક પૂર્ણ કરી અને બહાર ત્યાંથી આવી રહ્યા છે। સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ અહીંયા છે। મહત્વનું છે કે છેલ્લા 15 દિવસ જેટલા સમયથી જે વિરોધ ચાલી રહ્યો હતો એ વિરોધની વચ્ચે અત્યારે હાલ તેમના સમર્થનમાં જે પાટીદાર સમાજ પણ આવ્યું છે અને ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ આ બંને સમાજ આમને સામને રાજકીય કારણોસર ન થાય અને એના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ ન બગડે એ બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એટલા જ માટે ગૃહ વિભાગ સતત તેનું મોનિટરિંગ કરી રહ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મહામંત્રી સંગઠન રત્નાકરજી અત્યારે હાલ અહીંયા છે, મુલાકાત કરી અને નીકળ્યા છે। હર્ષભાઈ, શું બેઠક સંગઠન મહામંત્રી છે રત્નાકરજી એ પણ અહીંયા પહોંચ્યા છે, સંગઠનના મહામંત્રી છે। કોઈ સમીકરણ નીકળે એવું દેખાય છે? કોઈ સમીકરણ દેખાઈ રહ્યું છે? આપી છે કોઈ નિવેદન? ઓકે, તો આ રીતના દ્રશ્યો સામે જોઈ શકો છો કે ગૃહ રાજ્યમંત્રી બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને બેઠક પૂરી થયા પછી રત્નાકરજી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે પણ અત્યારે અહીંયાથી રવાના થઈ રહ્યા છે। સ્વાભાવિક રીતે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ આ બંનેની લાગણી છે અને બંનેની લાગણીને પહોંચી વળવા માટે જે સ્થિતિ છે એ સ્થિતિને કેવી રીતે ટેકલ કરવી એ તમામ બાબતો છે એ ધ્યાન રાખવામાં આવી રહી છે। આ 45 મિનિટ કરતાં વધુ સમયની જે બેઠક છે એ બેઠકમાં રાજકોટની કાયદોની વ્યવસ્થાની સ્થિતિ ઉપરાંત બંને સમાજને કેવી રીતે સાથે રાખી અને ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય એ પણ ચર્ચા કરવામાં આવી છે। સ્વાભાવિક રીતે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાને બદલવામાં આવે। આ માંગણી વચ્ચે પરસોત્તમ રૂપાલા જે કોન્ફિડન્સથી અત્યારે બિહેવ કરી રહ્યા છે અથવા તો કોન્ફિડન્સથી આગળ વધી રહ્યા છે એ જોતા લાગે છે કે આ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી કોઈ ઉમેદવારી બદલ કરવાના મૂડમાં નથી અને પરસોત્તમ રૂપાલા જ આ બેઠક ઉપરથી ઉમેદવારી કરી અને ત્યાંથી ચૂંટાઈને આવે એ પ્રકારની સ્થિતિ ભારતીય જનતા પાર્ટી પણ કોન્ફિડન્સમાં હોવાના કારણે અત્યારે હાલ આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। રૂપાલા પણ આજે સાંજે જ રાજકોટ જવા માટે રવાના થશે। જી બિલકુલ, આભાર આપનો। એટલે સરકાર સ્તરે, સંગઠન સ્તરે ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી રહી છે ક્ષત્રિય સમાજને મનાવવાના, પરંતુ તેઓ માનવા માટે તૈયાર નથી। બીજી બાજુ પુરુષોત્તમ રૂપાલાએ એરપોર્ટ પર જે નિવેદન આપ્યું હતું એ ઘણું બધું કહી જાય છે। તેમણે કહ્યું કે મને તમામ સમાજનું સમર્થન છે।
હું કેબિનેટની મિટિંગમાં ગયો તો કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા બ્રીફિંગ કરવાના નિયમો પ્રમાણે થતી હોય છે. અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ. એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે. મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી. હોય ચા પાણી પીવા માટે મળવા માટે તો એ મીડિયાનો ઇશ્યુ છે પેલા. ના સાહેબ, અમારે મારે ઘેરે કોક આવે. પુરુષોત્તમભાઈ, રાજકોટ જઈ રહ્યા છો કે અમરેલી જઈ રહ્યા છો? મળવા આવ્યા હોય કોઈ તો એના કઈ પ્રશ્ન પુરુષોત્તમભાઈ, તમે રાજકોટ જઈ રહ્યા, અમરેલી જઈ રહ્યા, રાજકોટ પ્રચાર શરૂ કરશો? પ્રચાર ચાલુ જ છે, બંધ જ નથી થયો. એને પણ ગાડીમાં મારી ગાડીમાં તો મને પુરુષોત્તમ રૂપાલા અત્યારે બ્રિફિંગની અંદર આપ જુઓ છો એ મુજબ શું કરે છે ખબર નહીં. તમે ગાડી રાખો, તમે ગાડી લઈ લો, મને એમાં બે હાથ કરવો. એટલે મારે તમને મૂકવા નહીં, તમારે મને ઓકે. રાજકોટ જવાનું છે. અરે ખસો, થોડા ખસો. કેબલ છે. તેઓ એક પણ શબ્દ ઉચ્ચારવા માટે તૈયાર નથી. સંગઠન મહામંત્રી રત્નાકર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પુરુષોત્તમ રૂપાલાની બેઠક થઈ, પરંતુ તેઓ કહી રહ્યા છે કે મારો પ્રચાર ચાલુ જ છે, કોઈ જગ્યાએ મેં પ્રચાર બંધ નથી કર્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરુષોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી અને સ્વાભાવિક છે કે તેમના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં જે રોષ વ્યાપી રહ્યો છે, એ વિવાદનો મતપૂડો છેડાયેલો છે, જે હજુ શાંત નથી થયો, તો એને લઈને જ વાત કરવામાં આવી હોય. ગાંધીનગર નિવાસ સ્થાને બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત થઈ, પરંતુ પુરુષોત્તમ રૂપાલા કહી રહ્યા છે કે કોઈ કામસર કોઈ નેતા મને મળવા આવ્યા હોય તો એમાં પણ મારે બધું ન કહેવાનું હોય, એટલે તેઓ કંઈ પણ બોલવાનું હવે ટાળી રહ્યા છે, કારણ કે તેમને ખબર છે કે એક વખત ઉચ્ચારેલા શબ્દો અત્યારે તેમને કેટલા ભારે પડી રહ્યા છે. ડેમેજ કંટ્રોલની કોશિશ થઈ રહી છે એક તરફ ભારતીય જનતા પાર્ટી તરફથી, અને મારો પ્રચાર ચાલુ છે, બંધ નથી કર્યો. અને એરપોર્ટ વખતે તેમણે જે નિવેદન આપ્યું હતું એરપોર્ટ પર કે બધા સમાજનું મને સમર્થન છે, અને એ જે તેમના હાવભાવ હતા, તેમના જવાબ હતા, એમનાથી ઘણું સ્પષ્ટ થતું હતું કે ભારતીય જનતા પાર્ટી ટિકિટ બદલવાના મૂડમાં નથી. તો એક બાજુ આ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે નેતાઓનો, અને બીજી બાજુ ક્ષત્રિય સમાજના આગેવાનો હજુ પણ અડગ છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજ ભવનમાં મહિલા આગેવાનો કે જેઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, ક્ષત્રિય સમાજમાંથી રાજકોટ ક્ષત્રિય સમાજ ભવનમાં ધરણા પ્રદર્શન, અને પદ્મિનીબા વાળા જે છેલ્લા 2 દિવસથી અન્ન જળનો ત્યાગ કરી ચૂક્યા છે, અને અન્ય મહિલાઓ પણ આ ધરણામાં જોડાઈ હતી. ગઈકાલે પણ તેમણે કહ્યું હતું કે જરૂર પડશે તો અન્ય મહિલાઓ પણ અન્ન જળનો ત્યાગ કરશે. ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ રોષ જે છે તે પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે આજે પણ ક્ષત્રિય સમાજની મહિલાઓ જે છે તે ધરણા પર બેઠી છે અને મહિલાઓ અંજણનો જે છે તે ત્યાગ કર્યો છે. પદ્મિનીબા વાળા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. પદ્મિનીબા, શું કહેશો? આજે પણ ધરણા યથાવત છે અને આજના કાર્યક્રમો શું રહેશે? અમારો વિરોધ તો યથાવત જ રહેશે. જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્ન નહીં લઉં, અને જરૂર પડશે ને તો જોહર ઉપર પણ ઉતરીશ. કે ઇતિહાસ છે અમારો કે ક્ષત્રાણી વટે ચડે ને તો કાં મરે અને કાં મારે. એટલે અમારા જે પ્રોગ્રામ એ જ રહેશે કે સાંજે અમે આજે ઘરે ઘરે જઈ અને રૂપાલાભાઈની જે પોસ્ટરો છે એ બધે લગાડવાના છીએ કે રૂપાલાભાઈને વોટ નહીં, અને બીજા સમાજના બહેનો પણ અમારી સાથે જોડાશે. એ જ અમારો પ્રોગ્રામ છે. પાટીદાર સમાજ જે છે તે પણ હવે પરસોત્તમ રૂપાલા જે છે તેમના સમર્થનમાં આવી રહ્યો છે અને તેવું કહી રહ્યો છે કે 3 વાર માફી માંગી છતાં ક્ષત્રિયો માફ નથી કરી રહ્યા. શું કઈ રીતે જોઈ રહ્યા છો? જે પાટીદાર સમાજ કોઈ સામે નથી આવતો. મને તો ઉલટાના એવા ફોન આવે છે કે બેન, અમને તો આપને અમે ઓળખીએ જ છીએ, અને અમારો પાટીદાર સમાજ જો આપને કોઈ ભરમાવે તો આપ ભરમાવતા નહીં, નહીતર છે ને અત્યારે એવું કરી નાખશે કે બે બેને સામે લઈ આવશે. પણ ના, પાટીદાર સમાજ કોઈ દિવસ એ અમારી સામે આવશે નહીં ને આવ્યોય નથી. બરાબર, પટેલ સમાજ તો અમારા ફેવરમાં જ છે, એટલે એવું તો છે જ નહીં ને બનશે પણ નહીં. ભાજપ સાથે હું જોડાયેલી છું, પણ મને એમ હતું કે ના, ક્યાંક ને ક્યાંક જો બેનું દીકરીનો પ્રશ્ન છે તો એક અમારો ન્યાય અમને મળશે, અને હજી મને ખ્યાલ છે કે મળશે જ. પણ મને પણ હવે એવું
અને ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે અમે રસ્તા પર પણ લડીશું અને અદાલતમાં પણ લડીશું અને હર્ષદસિંહ ઝાલા ક્ષત્રિય આગેવાન છે તેમના દ્વારા પરસોત્તમ રૂપાલા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગોંડલ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરાઈ છે. હર્ષદસિંહ ઝાલા કે જેઓ ચોરડી ગામના છે તેમણે આ ફરિયાદ કરી છે. કલમ 499 અને 500 મુજબ રૂપાલા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેમનો એવો આરોપ છે કે એક આખા સમાજને બદનામ કરવાની રૂપાલાએ કોશિશ કરી છે. આજરોજ ગોંડલ મહેરબાન કોર્ટમાં મેં પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ 499 અને 500 મુજબની ફરિયાદ આપેલ છે કે પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે રાજકોટમાં રાજા મહારાજાઓ અને અમારા ક્ષત્રિય સમાજ છે જે એમને બંબાટ કરેલો છે, જેનાથી અમારી ભાવના આહત થઈ હોય તેના વિરુદ્ધમાં મેં નામદાર કોર્ટમાં દાખલ કરેલ છે. અમારું નિવેદન દેવામાં આવ્યું છે અને અમારા સાક્ષીઓને પણ નિવેદન દેવામાં આવ્યા છે. આવતી 23/4 અમે પુરાવા રજૂ કરશું. અને જ્યારથી આ વિવાદની શરૂઆત થઈ ત્યારથી ઘણી બધી અટકળો શરૂ થઈ ગઈ હતી કે બે સમાજને વહેંચવાની આ કોશિશ થઈ રહી છે, બે સમાજ વચ્ચે ભાગલા પાડવાની કોશિશ થઈ રહી છે અને આ બધા વચ્ચે પાટીદાર સમાજમાં રૂપાલા મુદ્દે મતાંતર જોવા મળી રહ્યું છે. કેટલાક પાટીદાર આગેવાનો કે જે રૂપાલાને સમર્થન આપી રહ્યા છે અને ક્ષત્રિય સમાજને કહી રહ્યા છે કે ક્ષત્રિય સમાજે માફ કરી દેવું જોઈએ, તો કેટલાક ભૂતકાળ યાદ કરીને કહી રહ્યા છે કે રૂપાલા જ્યારે અમારે જરૂર હતી ત્યારે તેઓ ક્યાં હતા. તેમને એકવાર નહીં પણ 2 વાર તેમને માફી માગી લીધી છે ક્ષત્રિય સમાજની, અને એકવાર તેમને મીડિયા દ્વારા માફી માગી છે, એકવાર ક્ષત્રિયોના આયોજનના સ્ટેજ ઉપર તેમને માફી માગી છે. એ બદલ અમે એવું વિચારીએ છીએ કે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજને, અમારા સમાજના આગેવાનને એક માફી આપવી જોઈએ. વિવાદમાં પણ રાજકારણ દેખાઈ રહ્યું છે જે પરસોત્તમભાઈ રૂપાલાના વિરોધમાં. એ વિશે એસપીજી ગ્રુપ અમારા સમાજના આગેવાનની તરફેણમાં આવ્યું છે અને અમારા સમાજની પડખે હરહંમેશ ઊભું રહ્યું છે. આટલો મોટો પાટીદાર સમાજ છે પણ પુરુષોત્તમ રૂપાલાને એનો સપોર્ટ નથી અત્યારે. કેમ કે જ્યારે 2015માં પાટીદારોનું આંદોલન થયું ત્યારે બધાને એવી અપેક્ષા હતી. આજે એટલે સમાજને એ પણ યાદ આવે છે, એટલે આજે સમાજ એમની સાથે નથી. તો જ્યારે વધારે પડતો વર્ગ નારાજ હોય તો પાર્ટીએ પણ આ તો વિચારણા કરવી જોઈએ. અથવા પાર્ટી પાસે ઘણું નેતૃત્વ છે, બીજાને પણ ચાન્સ મળે ને 2 કામ થાય તો એવું કંઈક સમાધાન નીકળે એવી વ્યક્તિગત મારી ઈચ્છા છે. રૂપાલા જેવા વિદ્વાન માણસે જ્યારે આવી ટિપ્પણી કરી હોય અને ભૂલથી કઈ ટિપ્પણી થઈ ગઈ હોય, સ્લીપ ઓફ ટંગ થઈ હોય, ત્યારે એમને માફી પણ માગી લીધી છે. 2 વાર માફી પણ માગી છે કે કદાચ મારા નિવેદનથી ક્ષત્રિય સમાજને લોકોને કંઈ દુઃખ થયું હોય, મા બેન દીકરીઓને દુઃખ થયું હોય તો હું માફી માગું છું. એટલે હું ચોક્કસપણે કહું છું કે જે માફી માગે એને વીર કહેવાય. એટલે રૂપાલા સાહેબ વીર છે, પરંતુ જે માફી આપે એને શૂરવીર કહેવાય અને ક્ષત્રિય સમાજ શૂરવીર છે. એમને માફી આપવી જોઈએ રૂપાલા સાહેબને અને આ ઇસ્યુને અહીંયા પૂરો કરવો જોઈએ. તો એક તરફ પાટીદાર સમાજના આગેવાનો આ મતાંતર પ્રવર્તી રહ્યું છે, બીજી બાજુ પાટીદાર આગેવાનોની સાથે સાથે પાટીદાર નેતાઓ, કોંગ્રેસના એ નેતાઓ કે જેઓ કહી રહ્યા છે કે તમારે રૂપાલાને સમર્થન કરવું હોય તો કરો, પરંતુ પાટીદારના નામે પોસ્ટ મૂકવાનું બંધ કરો. રાજકોટમાં કોંગ્રેસ નેતા લલિત વસોયાનો ઓડિયો વાયરલ થયો અને તેમણે એવું કહ્યું, પાટીદાર સમાજને વિનંતી કરતો તેમનો આ વિડીયો, જેમાં કહ્યું કે ભાજપ ભાગલા પાડો ને રાજ કરોની નીતિ અપનાવી રહી છે. ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજની વચ્ચે ભાગલા પાડવાની આ કોશિશ, પરંતુ ક્ષત્રિય સમાજ પાટીદાર સામે નથી લડી રહ્યો. સૌરાષ્ટ્રની અંદર રાજકીય માણસો પોતાના અંગત સ્વાર્થ માટે 2 સમાજોને લડાઈવા કરતા હતા. આખાએ સૌરાષ્ટ્ર, આખાએ ગુજરાતની અંદર ક્ષત્રિય વર્સિસ પાટીદાર ની લડાઈ વર્ષો સુધી ચાલી. બંને સમાજના આગેવાનોના પ્રયત્નથી આજે સૌરાષ્ટ્રની અંદર ભાઈચારાનું વાતાવરણ છે. ત્યારે પરસોત્તમ રૂપાલાજી એ જે વાણી વિલાસ કર્યો અને એને કારણે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજની સામે નહીં પરંતુ પરસોત્તમ રૂપાલાની સામે લડાઈ કરી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો આ ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની વ્યક્તિગત લડાઈને 2 કોમ વચ્ચેની, 2 સમાજ વચ્ચેની લડાઈ બનાવવા માટેનો જે હીન પ્રયાસ કરી રહ્યા છે, એ પ્રયાસને હું વખોડું છું અને સાથે સાથે મારા પાટીદાર સમાજને પણ વિનંતી કરું છું કે રૂપાલાજીને તમારે મત આપવો હોય તો આપો, તમારે રૂપાલાજીને સમર્થન આપવું હોય તો આપો,
પરંતુ ખુલ્લે ખુલ્લા મેદાનમાં આવી અને ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાનું એટલા માટે કહું છું કે રૂપાલાજીએ ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર જે રોટી બેટીના વ્યવહારની વાત કરી છે, કદાચ કોઈ બીજા સમાજના આગેવાન પાટીદાર સમાજ વિશે આવું બોલ્યા હોય તો આપણું બધાનું પણ લોહી ઉકળી ઉઠે. એટલા માટે આપ સૌને પણ વિનંતી કરું છું કે કોઈ પણ જાતની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કોઈ પણ જગ્યાએ જાહેરમાં આવી અને આ લડાઈમાં કોઈના પણ હાથા બૈના વગર વાતાવરણ સુમેળભર્યું રહે એના માટેના આપણે સૌએ પ્રયત્ન કરવાના છે. રાજકીય માણસ હું આજે છેલ્લા કેટલાય દિવસથી ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યું છે અને એની વાત જે સમાજ વચ્ચે મૂકી રહ્યા છે, ત્યારે એક પણ ક્ષત્રિયના દીકરાએ પટેલ સમાજ બારામાં વાત નથી કરી. ભારતીય જનતા પાર્ટીમાં માનનારા અમુક ભક્તો પટેલ સમાજના નામે જે પોસ્ટ મૂકે છે એ સમાજના નામે પોસ્ટ મૂકવાની બંધ કરે. તમને જો રૂપાલાજી પ્રત્યે એટલો જ પ્રેમ હોય તો તમે એને ભાજપને સહકાર આપો, સરકારમાં તમે સાથ સહકાર આપો, પણ બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય એની આપ તકેદારી રાખો. અને રૂપાલાને લઈને ઉઠેલા વિવાદ પર જેવી રીતે પાટીદાર સમાજમાં બે અલગ અલગ મત સામે આવી રહ્યા છે અને આવું જ કંઈક વલણ સંત સમાજમાંથી પણ સામે આવી રહ્યું છે. એક તરફ વૈષ્ણવાચાર્ય છે ગૌરાંગ શરણ દેવાચાર્ય, જેમણે કહ્યું કે હું ક્ષત્રિયોની સાથે છું. બીજી બાજુ જૂનાગઢના મહંત નરેન્દ્ર બાપુ કહી રહ્યા છે કે કોઈ પણ રીતે જ્યારે કોઈ વ્યક્તિ માફી માંગતો હોય તો એમને માફી આપી દેવી જોઈએ. આવો વિદ્વાન વ્યક્તિ જ્યારે એક સમાજ માટે અપમાનજનક ભાષાનો પ્રયોગ કરે અને પછી આખો સમુદાય આખો સમાજ એની વિપરીત થાય, એમાં કોઈ હું એમ માનું છું અયોગ્ય નથી. અને યદિ એ સમાજ એવું ઈચ્છતો હોય કે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક ઉપરથી એનું નામાંકન રદ કરવામાં આવે અને અહીંયાથી હટાવી લેવામાં આવે તો દેશના અને ગુજરાતના તમામ સંતો એના સમર્થનમાં છીએ અમે. જો અમારે 4-5 દિવસ પહેલા એક દરેક સમાજની મિટિંગ, દરેક સમાજના અગ્રણીઓ મિટિંગમાં સામેલ હતા. અમારો ટાર્ગેટ 200 થી 250ની સંખ્યામાં, પણ એ મોદી સાહેબ જે અત્યારે રાષ્ટ્રીય હિતના કામ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં અમે જે મિટિંગ કરી હતી એમાં 600 જણાની સંખ્યામાં દરેક સમાજમાંથી બધા અગ્રણીઓ ઉપસ્થિત હતા. અને અમે લોકોએ એવું એક નક્કી કર્યું છે કે ભાઈ આ વિસ્તારમાં, આ મોટો વિસ્તાર છે, વિકસતો વિસ્તાર છે, અને આપણે ઉમેદવારના સમર્થનમાં 10,000ની સંખ્યામાં અમે મિટિંગ કરીએ. ફક્ત પાટીદાર સમાજ નહીં, સર્વ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત છે અને સર્વ સમાજના લોકો આદરણીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને સપોર્ટ કરવા માટે ઉપસ્થિત થઈ રહ્યા છે. અને છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છે કે આ વિવાદને લઈને ભારતીય જનતા પાર્ટીનો પ્રચારનો રથ પણ કદાચ થંભી ગયો હતો, પરંતુ ફરી એક વખત આજે CR પાટીલે 5 લાખની લીડનો હુંકાર કર્યો છે. આણંદમાં તેમણે કહ્યું છે કે 5 લાખની લીડથી દરેક બેઠક પર આપણે જીતવાનું છે અને કાર્યકરોને આહવાન કરતા તેમણે કહ્યું કે બૂથ પ્રમુખ એ જીતના પાયામાં મહત્વનું કામ કરી શકે છે. કોઈએ જંપવાનું નથી જ્યાં સુધી 26 બેઠક પર 5 લાખની લીડ સાથે જીત નથી મળતી. મારે દરેક બૂથની અંદર 90% મતદાન પહોંચે એના માટે તમારી પાસેથી અપેક્ષા છે. મારી વિનંતી છે કે હું તમને જે 3-4 સૂચનાઓ આપીશ ને એ સૂચનાના આધારે ઇલેક્શન લડશો. એ સિવાય તમારે જે કરવું હોય તો કરજો. મારા પહેલા પણ 2 વાર તમે 26માંથી 26 સીટ જીત્યા છો. એક કાર્યકર્તા તરીકે આજે મારી પાસે જવાબદારી છે, તો ત્રીજી વાર ફરી આપણે 26 સીટ તો જીતવાની જ છે, હેટ્રિક તો કરવાની જ છે. પણ કોઈ વિશિષ્ટ કરી શકાય કે નહીં? જો 156 સીટ તમે જીતી શકતા હોય તો તમે 5 લાખની મિનિમમ લીડ, ગયા વખતે કેટલી લીડ હતી મિત્ર? 198 હતું. મને વિશ્વાસ છે કે જો તમે આ 5 કામ મેં તમને કહ્યા છે એ સિસ્ટમથી જો કામ કરશો તો તમે 5 લાખને ચોક્કસ ક્રોસ કરશો. મને વિશ્વાસ છે.
તો એક તરફ ભાજપ 26 બેઠક જીતવાનો ટાર્ગેટ મૂકી ચૂકી છે, પરંતુ બીજી બાજુ એવી કેટલીક બેઠકો છે જ્યાં રોમાંચક જંગ જામ્યો છે અને એમાંની એક બેઠક એટલે ભાજપની બેઠક, ભરૂચની બેઠક કે જ્યાં વસાવા વર્સિસ વસાવાનો જંગ છે અને ત્યાં મનસુખ વસાવા આ વખતે ફરી એક વખત આકરા વલણ તેમણે કહ્યા છે, આકરા તેવર તેમણે અપનાવ્યા છે અને તેમણે કહ્યું કે ભાજપવાળા મારા પોસ્ટર્સ લગાડે છે પરંતુ આપવાળા મારા પોસ્ટર્સ ફાડી નાખે છે, જ્યારે ગુંડાઓને ટિકિટ આપો ત્યારે આવું જ થાય છે, પરંતુ આપના સરપંચોને તેમણે ચીમકી પણ આપી છે કે શાંતિથી બેસી જાઓ, 3 મહિના પછી હું આવીશ ત્યારે હું કાર્યવાહી કરીશ, તે પ્રકારના શબ્દો તેમણે કહ્યા. રાત્રે પોસ્ટરો મારા નીલભાઈ મહેનત કરીને રાત્રે પોસ્ટર લગાડે એમની ટીમ સાથે, નાલાયક લોકો દિવસે વહેલી સવારે એ ફાડી નાખે છે, પણ એની ચિંતા નહીં કરો, એમના બધાના કપડા ફાડી જવાના છે, એમના બધાના કપડા. મારે બીજું બોલવું દોસ્તો પણ નથી બોલાયું, એ સમય આવશે ત્યારે બધું ફાટી જવાનું એમને. અને લોકોના આરોગ્ય સાથે કેવી રીતે નકલી પધરાવીને ચેડા કરવામાં આવે છે દર્શાવતી ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે. અને ઊંઝા કે જેના માટે એવું કહેવાય છે કે આ જીરુનું એક મોટું કેન્દ્ર છે ઊંઝા, જ્યાં જીરુનું મોટા પાયામાં ઉત્પાદન થાય છે, માર્કેટ છે, ગાંધીનગર અને મહેસાણા ફૂડ વિભાગ દ્વારા અહીં દરોડા પાડવામાં આવ્યા અને એક સાથે 4 જેટલી નકલી જીરું બનાવતી ફેક્ટરીઓ પકડવામાં આવી છે. આ અંગે વધુ વિગત આપશે પાયલ યાદવ. જી ચોક્કસ, ઊંઝામાં ફરી એક વખત નકલી જીરુનો કારોબાર ઝડપાયો છે. ગાંધીનગર અને મહેસાણા ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. એક સાથે 4 જેટલી નકલી જીરું બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ છે. જ્યારે ઉનાળા ગામ નજીક મકતુપુર નજીક ખુલ્લા ખેતરમાં આ જે જીરું જે છે નકલી તે બનાવવામાં આવતું હતું. મોટી સંખ્યામાં જે જથ્થો જે છે તેને ફૂડ વિભાગે કબજે કર્યો છે. ત્યારે પથ્થરના પાવડર, ગોળની રસી અને જે નાનું જીરું આવે છે, જે નાની વરિયાળી આવે છે, તે તમામને મિક્સ કરીને આ નકલી જીરું જે છે બનાવવામાં આવતું હોય છે. ત્યારે જે પ્રકારે અહેવાલ સામે આવી રહ્યા છે કે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં મોટો વેપાર જે છે કે આ જીરું જે છે તે મોકલવામાં આવતું હતું, તેવા પ્રકારના સમાચાર હાલ મળી રહ્યા છે. જી બિલકુલ પાયલ, આભાર આપનો તમામ વિગત માટે. અને એક તરફ જ્યારે આ ચૂંટણીનો માહોલ જામ્યો છે, રાજનીતિ દરરોજ ગરમાઈ રહી છે, ત્યારે બીજી બાજુ શિક્ષકોને ચૂંટણી પ્રચાર સંબંધિત કામગીરી સોંપવા મામલે હવે પ્રહાર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે આ મામલે કેટલાક સવાલો ઉઠાવ્યા છે. આ 15 લાખથી જે વધારે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેઠા છે તેમના પેપર તપાસવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. જે પણ અત્યારે સેન્ટરો છે એના સેન્ટરો જે પેપર તપાસવાના છે એમાંથી આધારભૂત સૂત્રોએ માહિતી આપેલી છે કે ધોરણ 10ના જે પેપર છે SSCના પેપર એ પ્રાઇમરીના શિક્ષકો, ધોરણ 8ના શિક્ષકો ઘણા ખરી જગ્યાએ એમના પેપરો તપાસી રહ્યા છે. આ 15 લાખ વિદ્યાર્થીઓ જે ગુજરાતના છે એમના ભવિષ્ય સાથે ને એમના પરિણામ સાથે એક પ્રકારના ચેડા થઈ રહ્યા હોય. કોંગ્રેસના પ્રવક્તાઓ એમની માનસિકતા ગુમાવી દીધી છે. સતત નેગેટિવ વાત કરવાની, સતત ઇટાલીના ચશ્માથી જોવાનું. જે લોકો ગુજરાતના શિક્ષણ વ્યવસ્થા ઉપર વાત કરી રહ્યા છે, મારે કોંગ્રેસને પૂછવું છે કે આઝાદીના આટલા વર્ષ પછી નવી શિક્ષણ નીતિ લાવવાનું કામ 65 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીના ભાગે આવ્યું છે. ગુજરાતના શાળાના વર્ગોની બાબત હોય કે શિક્ષકોની ભરતીની બાબત હોય, પાછલા વર્ષોમાં અભૂતપૂર્વ કામગીરી થઈ છે. તો ભાજપ કહી રહ્યું છે કે નવી શિક્ષણ નીતિ લાવવાનું અભૂતપૂર્વ કામ કર્યું છે, પરંતુ બીજી બાજુ કેવી રીતે વિદ્યાર્થીઓ સાથે ચેડા કરવામાં આવતા હોય છે તેની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. અને ગુજરાત યુનિવર્સિટીનો એક મોટો છબરડો આ વખતે સામે આવ્યો છે. BScની પરીક્ષાનું પેપર હતું અને આવતીકાલનું પેપર વિદ્યાર્થીઓને આજે જ આપી દેવામાં આવ્યું. ગુજરાત યુનિવર્સિટીની આ ગંભીર બેદરકારી જે ફરી એક વખત ઘણા બધા સવાલો, ગંભીર સવાલો ઊભા કરે છે. જે બોર્ડની વિષયનું પેપર કાલે આપવાનું હતું એ પેપર આજે અપાઈ દેવામાં આવ્યું છે. આ પેપર વિદ્યાર્થીઓ જોડે પહોંચ્યું, જ્યારે વિદ્યાર્થીઓ જુએ છે ત્યારે ખબર પડે છે કે આવતીકાલનું પેપર છે, આજનું નથી. ત્યારે યુનિવર્સિટી તંત્રને ખબર પડે છે અને આ પેપર એક સેન્ટર ઉપરની 4 થી 5 સેન્ટર ઉપર પહોંચી ગયું હતું. એટલે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી ગંભીર બેદરકારી છે આની અંદર. જ્યારે આજે BSc સેમિસ્ટર 6ની પરીક્ષા જે પેપર નંબર 308 છે એની અંદર પેપર નંબર 309નો વિષય પૂછવામાં આવ્યો અને પેપર નંબર 9 જે છે એ વિદ્યાર્થીઓનું પેપર આવતીકાલે હતું, જેની જગ્યાએ આજે પેપર નંબર 308 આજે પૂછવામાં આવ્યું, જેના કારણે પરીક્ષા 1 કલાક મોડી શરૂ કરવામાં આવી.
અને હવે વાત કરીએ આકરા ઉનાળાની. છેલ્લા 2 દિવસથી તાપમાનમાં થોડો ઘટાડો દેખાઈ રહ્યો છે અને ક્યાંક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું, પરંતુ હવે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 1-2 દિવસમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં વધારો થશે અને કાળઝાળ ગરમીથી શેકાવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે. રાજ્યમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. तापमान की तो वो अपने 9 लाख रेंज में मेंटेन करेगा और अगले 3 से 4 दिनों में उसके बाद जो है मोस्ट ऑफ द प्लेसेस कह सकते हैं नॉर्थ गुजरात और सौराष्ट्र कच्छ में जो है तापमान जो है फिर से जो है 2 से 3 डिग्री अगले आने वाले 5 से 6 दिनों के लिए किसी भी तरह की जो है हीट वेव और वार्म नाइट की जो है वार्निंग नहीं जारी की. અને રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જ્યાં અત્યાર સુધી 5 વર્ષ બાળક પૂર્ણ કરે એટલે એને પ્રવેશ આપવામાં આવતો હતો, પરંતુ આ વખતે નિયમ બદલવામાં આવ્યો અને હવે 6 વર્ષ પૂર્ણ કરે ત્યારે પ્રવેશ આપવાનો નિયમ દાખલ કરતા અનેક વિદ્યાર્થીઓ આ વર્ષે પ્રવેશથી વંચિત રહેશે. અને આમ 6 વર્ષની ઉંમરવાળા બાળકો દાખલ કરવાથી 2.5 લાખ વિદ્યાર્થીઓ પહેલા ધોરણથી ગઈ સાલ વંચિત રહી ગયા. 2.5 લાખ વિદ્યાર્થીઓ વંચિત રહ્યા. એ જ અસર થઈ મફત અને ફરજિયાત શિક્ષણ કાયદામાં. મફત અને ફરજિયાત શિક્ષણમાં એવું છે કે ક્લાસ 40નો ગણી અને 25% એટલે 10 વિદ્યાર્થી પહેલા ધોરણમાં ફાળવવામાં આવતા હતા. તો કોઈ શાળાને 1 મળ્યો છે, 2 મળ્યા છે, 5 મળ્યા છે, 4 મળ્યા છે. હવે આ વખતે રાજ્ય સરકાર આ 24-25ના વર્ષમાં શૈક્ષણિક વર્ષમાં એ જે સંખ્યા હતી એમાં 25% ઘટાડો કરી અને શાળાઓને સંખ્યા આપવાની વાત કરે છે. અને આ વખતનો ઉનાળો પ્રચંડ રહેશે, તીવ્ર રહેશે તેવા અણસાર એંધાણ અત્યારથી જ આપવામાં આવી રહ્યા છે, આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર તરફથી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે અને આ શક્યતા વચ્ચે કેન્દ્ર સરકારે બેઠક કરી છે અને ગરમીને લઈને એડવાઇઝરી જાહેર કરી છે. अभी समर स्टार्ट हो चुका है. आईएमडी ने ब्रॉडकास्ट किया है कि इस वर्ष में अल नीनो की इफेक्ट होनी है. उसको देखते हुए हीट वेव की संभावना इस साल ज़्यादा है. आईएमडी ने वो भी बताया है कि प्रति वर्ष समर में जो टेम्परेचर रहता है उससे इस बार थोड़ा ज़्यादा टेम्परेचर रहने की संभावना है. उसको देखते हुए उसकी जनता पर इफेक्ट ना हो. चालू वर्ष इलेक्शन ईयर है. सब लोग लोकशाही का सबसे बड़ा पर्व में जुटे हुए हैं. वैसी स्थिति में हीट वेव से स्ट्रोक की संभावना ना आए, इसलिए आज मैंने आईएमडी के ऑफिसर्स, हमारे हेल्थ विभाग के ऑफिसर्स, डिजास्टर मैनेजमेंट के ऑफिसर्स सभी के साथ एक डिटेल रिव्यू करा है और सरकार के ओर से स्टेट गवर्नमेंट को एक एडवाइजरी भी जारी करने के लिए कहा है.